અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિવિધ સોસાયટીઓમાં વરસાદ પડવાથી ઠેર ઠેર પાણી ભરાયું હતું. મોડાસા શહેરમાં ભારે વરસાદ પડવાથી વિવિધ સોસાયટીઓ તથા વિસ્તારોમાં પાણી ભરાયું હતું. સોસાયટીઓમાં ભરેલા પાણીના નિકાલ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં પાલિકા દ્વારા જેસીબીની મદદથી ગટરોની સફાઈ કરી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. મોડાસાની અમન પાર્ક, સમે હિદાયત, ખાનજી પાર્ક, આઝાદ ચોક, રહેનુમા તથા વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયું હતું. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ભક્તો દર્શને ઉમટ્યા હતા. વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને મંગળા આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જન્માષ્ટમીના તહેવારે યાત્રાધામ શામળાજી કૃષ્ણમય બન્યું હતું. જન્માષ્ટમી પ્રસંગે શામળિયાને વિશેષ શણગાર કરાયો, જેમાં સોનેરી જરીના વસ્ત્રો, રત્નજડિત મુગટ અને સોનાના હાર પહેરાવાયા હતા. ગર્ભગૃહને વિશેષ ફૂલોથી સજાવાયું હતું. એસઆરપી બટાલિયન દ્વારા બેન્ડની સુરાવલી દ્વારા મંદિર ઉપર ધ્વજારોહણ કરાયું હતું. વરસાદ વચ્ચે શામળિયા ભગવાનના દર્શન કરવા માટે ભાવિક ભક્તોનો ઘસારો ઉમટ્યો હતો. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ શામળાજી. અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોડાસા પંથકમાં 5 ઇંચ, મેઘરજમાં 3 ઇંચ, માલપુરમાં 2.5 ઇંચ, ધનસુરામાં 2 ઇંચ, બાયડમાં 1.5 ઇંચ અને ભિલોડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેમાં મોડાસાના સરોદેનગર, 4 રસ્તા વિસ્તાર, વિદ્યાકુંજ, તમન્ના, આમન પાર્ક, ધાંચીવાડા સહિત સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા. મોડાસા શહેરને મેઘરાજાએ ધમધોળ્યું હતું. મોડાસામાં ધોધમાર વરસાદ વરસતા બસ સ્ટોપની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સની દુકાનો ડૂબી ગઈ હતી અને પ્રિન્ટિંગ મશીન સહિતના મશીનો પણ પાણીમાં ડૂબ્યા હતા. આમ વરસાદી પાણી ભરાવાથી મોટું નુકસાન થયું હતું. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. તલોદ પાસેથી પસાર થતી મેશ્વો નદી બે કાંઠે વહી હતી. સાબરકાંઠા જિલ્લાના તલોદ પાસેથી પસાર થતી મેશ્વો નદી બે કાંઠે વહી હતી, જેમાં અરવલ્લી અને ઉપરવાસમાં ભારે વરસાદ થતા મેશ્વો નદી બે કાંઠે થઈ હતી, જેથી રામપુર, રણાસણ અને આંત્રોલીને જોડતો માર્ગ નદીમાં પાણી આવતા બંધ કરાયો હતો અને મેશ્વો નદી પર આવેલા કોઝવેમાં પાણી ફરી વળતા માર્ગ બંધ થયો હતો. આમ વાહન વ્યવહાર પણ બંધ થયો હતો. અર્જુન પરમાર સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ તલોદ. યાત્રાધામ શામળાજીમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી મંદિરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે ભક્તો શામળિયાના દર્શને ઉમટી પડ્યા હતા, જેમાં વરસાદે વિરામ લેતા ભક્તોની ભીડ જામી હતી અને શ્રી કૃષ્ણ જન્મોત્સવને ઉજવવા મહિલાઓ સહિત ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નંદઘેર આનંદ ભયોના નાદ સાથે ભક્તો લાંબી કતારમાં લાગ્યા હતા. યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં ગામના યુવાનો દ્વારા શ્રી કૃષ્ણની શોભાયાત્રા કરાઈ હતી અને મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. 200 કિલો અબીલ ગુલાલના રંગે શામળાજી રંગાયું હતું. શોભાયાત્રામાં 80 થી વધુ મટકીઓ ફોડાઈ હતી અને જન્માષ્ટમીની ઉજવણી માટે યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ શામળાજી.